પર નજર કરીએ તો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યા મેસેજ બાદ પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો। સાવચેતીના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ। ફાયર વિભાગની ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। તો ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। સાવચેતીના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા માનસી પટેલ પાસેથી। માનસી, ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। કોર્ટ પરિસરમાં આ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? પોલીસ તંત્ર કેટલું સતર્ક બન્યું? ભાવિકા, આવું પ્રથમ વખત નહીં બન્યું। જે રીતે ધમકી ભર્યા મેલ આપવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આજે વધુ એક વખત અમદાવાદની જે મેટ્રોપોલિટન ઘીકાંટા ખાતે આવેલી જે કોર્ટ છે ત્યાં વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો જે મેલ છે તે મેલ મળ્યો છે અને મેલ મળવાનો જે સિલસિલો છે તે યથાવત છે। અને હાલની વાત કરવામાં આવે તો ફફડાટનો માહોલ, ડરનો માહોલ હાલ તો વકીલોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારનો જે ધમકી ભર્યો મેલ આવ્યો છે તેના કારણે હાલ તો ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની જે ટીમ છે તે હાલ તો કોર્ટમાં પહોંચી છે અને કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકી મળતા જ જે ફાયર વિભાગની ટીમ છે અને પોલીસ વિભાગની ટીમ છે તે તાત્કાલિક કોર્ટ પરિષદમાં પહોંચી છે અને પહોંચીને હાલ આખી જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હતી, જ્યારે આ વખતે ઘીકાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની જે ધમકી છે તે ધમકી પ્રથમ વખત મળી છે અને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં હાલ તો ભારે દોડધામ જોવા મળી રહી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 3 ગાડીઓ અને સ્થાનિક પોલીસ પણ આવી પહોંચ્યું છે। સાથે સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ કોર્ટના વિભાગોને પણ ખાલી કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડ પણ આવી પહોંચ્યા હતા અને તમામ જે વકીલો છે જે કામગીરી કોર્ટમાં કરતા હતા તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। આપણી સાથે વકીલ છે, તેમની સાથે વાત કરીશું। રિઝવાનભાઈ, શું કહેશો? ધમકી મળી છે, અવારનવાર કોર્ટમાં આ પ્રકારની ધમકી મળી રહી છે અને આ કોર્ટને પ્રથમ વખત મળી, શું કહેશો? ખાસ કરીને કોર્ટ સંકુલમાં આવી રીતની જ્યારે ધમકી મળે છે તો એ ખૂબ જ વિપરીત તેની અસર જોવા મળે છે, કેમ કે આ મેટ્રો કોર્ટ એવી કોર્ટ છે જ્યાં રોજના 8 થી 10 હજાર લોકો આવે છે, જેમાં બહારગામથી પણ અહીંયા આવે છે લોકો, અને આવી જ્યારે ધમકી મળે તો તેમને આવવા જવામાં પણ તકલીફ પડે ને એક ભયનો માહોલ બની શકે છે। આસપાસમાં બજાર પણ આવેલા છે, ઘણી બધી દુકાનો આવેલી છે, એટલે આ વારે ઘડી જે ધમકી મળી રહી છે તેના કારણે લોકો તો ભયભીત છે, વકીલો, કોર્ટના સ્ટાફ પણ હેરાન પરેશાન થાય છે। 2 દિવસ પહેલા ઇન્કમટેક્સ કોર્ટને મળી, આજે મેટ્રો કોર્ટને મળી, એટલે ગુજરાત પોલીસ પોતાનું કામ તો કરી રહી છે, પરંતુ અમે એક રિક્વેસ્ટ કરી છે કે આવા અસામાજિક તત્વો જે પણ જાતિ બેસીને આવું પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા તેમને વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરે, જેથી આ પ્રવૃત્તિ થતી અટકે। બિલકુલ, એટલે કે અહીંના ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે હાલ જે દ્રશ્યો છે કે ફાયર વિભાગની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી છે। પહેલા તો તમામ જે વકીલો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા સહી સલામત, અને અહીંયા જે પોતાના કામથી જે લોકો આવ્યા હતા તેમને પણ સહી સલામત કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને અહીંયા વકીલોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આવું પ્રથમ વખત નહીં બન્યું। અત્યાર સુધી શાળાઓ હોય, કોલેજો હોય કે પછી અન્ય સરકારી ઓફિસ હોય અને સાથે સાથે કોર્ટ પણ કેમ ના હોય તેને ધમકી મળ્યાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને અનેક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો જે ઈમેલ છે તે મોકલવામાં આવે છે, ત્યારે આ પાછળ કોણ જવાબદાર છે અને કયા અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની ધમકી ભર્યો મેલ મોકલવામાં આવતો હોય છે તે અંગે તપાસ કરવી ચોક્કસ જરૂરી છે, કારણ કે અનેક વખત આ પ્રકારની ધમકીના કારણે કોર્ટના કે પછી સરકારી ઓફિસોના જે કામો છે તે અટકી પડતા હોય છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો જે માહોલ છે તે જોવા મળતો હોય છે। એટલે કે વકીલો પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય જે પણ કરતું હોય તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। અત્યાર સુધી તો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે। જી
જી માનસી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।